નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે તો 30 નવેમ્બર પહેલાં ફાર્મર આઈડી જો તમે નહીં બનાવો તો આ યોજનાનો લાભ થશે બંધ। 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। તો મિત્રો 30 નવેમ્બર પહેલાં જો ફાર્મર આઈડી નહીં બનાવો તો આ યોજનાનો લાભ જેવી કે 2000નો હપ્તો, પાક વીમો જેવી યોજનાનો હપ્તા છે તે બંધ કરવામાં આવશે। તો જોઈએ મિત્રો તેની નોટિફિકેશન છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપવામાં આવે છે, તો તે નોટિફિકેશન વિશે આપણે આજે વાત કરવાના છે। તો ચાલો જઈએ આપણે તે નોટિફિકેશન ઉપર। તો ખેડૂત મિત્રો, પીએમ કિસાન નોંધ છે તે આઈ ખેડૂત પોર્ટલ પર આપવામાં આવ્યું છે। ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત। 30 નવેમ્બર સુધી પીએમ કિસાનના લાભાર્થીઓને કરવાની થશે નોંધણી। પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે નોંધણી। ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી। વધુ માહિતી માટે રાજ્ય કક્ષાએ સંપર્ક કરવી આપના તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જેને ગામનો તલાટી કમ મંત્રીશ્રી અને ગામ સેવકથી સંપર્ક કરવો। તો મિત્રો, વધુ માહિતી માટે છે તમારા રાજ્ય કક્ષાએ તાલુકામાં મામલતદાર, વિકાસ અધિકારી અને ગામના તલાટી અને ગામ સેવક છે તેનો સંપર્ક પણ તમે કરી શકો છો। તો ખેડૂત મિત્રો, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી કાર્ડ। ભારત સરકારે અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આગામી આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી। તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ। રાજ્યમાં 15 ઓક્ટોબરથી શરૂ થઈ ખેડૂત નોંધણી। ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરવી અગત્યની। 25 નવેમ્બર પહેલાં પીએમ કિસાનના લાભાર્થીઓએ કરવાની થશે નોંધણી। પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે નોંધણી। ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી। રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત। ખોટી નોંધણી થશે રદ। વધુ માહિતી માટે તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી અને ગામ સેવકનો સંપર્ક કરવો। તો ખેડૂત મિત્રો, મળીએ આપણે આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ,